તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાંજણવાવ ગામે દુઃખદ ઘટના સામે આવી છે। ગામના તળાવમાં નાહવા પડેલા બે યુવકના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા। માહિતી મુજબ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી કેટલાક લોકો માતાજીના માંડવામાં ભાગ લેવા ગાંજણવાવ ગામે ગયા હતા। દરમિયાન આશરે 9 જેટલા યુવકો ગામના તળાવમાં નહાવા માટે પડ્યા હતા। નહાતા સમયે અચાનક જ 4 યુવકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા। સ્થાનિક લોકોએ અને સાથે આવેલા અન્ય યુવકો બચાવવા કામગીરી હાથ ધરી હતી, જેમાં 2 યુવકોનો આબાદ બચાવ કરવામાં સફળતા મળી, જ્યારે યુવકો 2 પાણીમાં ડૂબી જતા તેમના મોત નીપજ્યા। મૃતકોમાં અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય મોહિત છાચિયા અને 17 વર્ષીય રચિત દિલીપભાઈનો સમાવેશ થયો છે। ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ગ્રામજનો તળાવ ખાતે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો 2 યુવકોને જ્યારે પાણીની અંદરથી બચાવી લેવામાં આવ્યા હતા અને બાકી 2 યુવકોનો જ્યારે તેની અંદર પાણીમાં ડૂબવાથી મોત થયું છે। તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની અંદર માતાજીના જ્યારે માંડવો હતો તે દરમિયાન આ વ્યક્તિઓ ગામની અંદર નાવા ડૂબેલા હતા અને આ સાથે જ તેમનું 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, 2 યુવકોના મોત નીપજ્યા છે અને 2 યુવકોનો આબાદ બચાવ થયો છે। તો સાથે મહત્વપૂર્ણ બાબત એ બી છે કે 2 યુવકોનો આબાદ બચાવ થઈ ગયો છે। ધાંગધ્રાના ગણજણિયા ગામની અંદરથી આ ઘટના સામે આવી છે। મૂળ એ લોકો અમદાવાદના રહેવાસી હતા અને માતાજીના માંડવામાં આવ્યા હતા। દુર્ઘટના સમયે આ તમામ સમાચારો સામે આવ્યા છે। તો આગળ વાત સુરેન્દ્રનગર જિલ્લા